નમસ્કાર, હું ડોક્ટર અંકિતા મુલાણી, રાષ્ટ્રીય પ્રેરક વક્તા. એવું કહેવાય કે લોકગીતની અંદર એક ખૂબ સુંદર મજાનું ગીત છે, જેને તે આંગણ દીકરી તેનો તે ધન્ય અવતાર, સાચવેલા ધન વાપરે જો પૂજા હોય મુરાર. તમારે ને મારે આંગણે દીકરીનું હોવું છે ને, એ અસ્તિત્વનો ઉજાસ છે. દીકરી આપણે આંગણે નાચતી હોય, કૂદતી હોય, રમતી હોય, એની કાલી ગેલી ભાષાની અંદર બોલતી હોય ને, ત્યારે વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગીત છે. અને એ દીકરીઓ હવે ધીરે ધીરે કરતા મોટી થઈ રહી છે, સમાજની વચ્ચેનું ડગલું ભરવા જઈ રહી છે અને યુવાનીના ઉંબરે પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે આવો એને સમાજનો વાયરો ન વાય, સમાજના આ કેટલા બધા પ્રશ્નો છે ને, એ તમારે મારા પરિવારને અને તમારે મારા ઘરને આંગણે સુધી ન પહોંચે. અને આ વાતને ધ્યાનમાં લઈને શ્રીમા ઉમા પરિવાર ટ્રસ્ટ દિંડોલી દ્વારા આયોજિત એક ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ છે કે જેનું નામ છે પાઘડીની લાજ. અને આ કાર્યક્રમની અંદર અધ્યક્ષ પદ ઉપર શ્રી લાલજીભાઈ પટેલ પણ આવી રહ્યા છે. ત્યારે આવું આપ સૌની વચ્ચે હું એક વક્તા સ્વરૂપે આવી રહી છું. ત્યારે દીકરીઓના ઘડતરની, એના જીવન મૂલ્યોની આપણે ખૂબ મજાની વાતો કરવી છે. ત્યારે સમય, તારીખ, તિથિ અને સ્થળ નોટ કરશો. તારીખ છે 31 જાન્યુઆરી 2026, વાર શનિવાર, રાત્રે 8:30 કલાકે અને શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન, ઉમાપુરમ, ડિંડોલી, સુરતના આંગણે. તો આવો આ કાર્યક્રમની અંદર પધારવા માટે, દીકરીઓની સાથે પધારવા માટે આપ સૌ માતા પિતાને મારા નમ્ર ભાવથી વંદન છે. જય હિન્દ, જય ભારત.